નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું ખેડૂત અને બેંક કર્મચારી યુવતી સાથે થયો પ્રેમ બનેલી ઘટના. સવારનો સમય હતો. ખેતરના કાંઠે સૂર્યના કિરણો ઝળહળતા હતા. હળવા પવનમાં પકવા પાકની સુગંધ ફેલાતી હતી. ખેડૂત રવિ 20 વર્ષનો યુવાન માટી સાથે રમતો અને પોતાના ખેતરમાં ડૂબેલો રહેતો. ગામમાં બધાને તે મહેનતુ, ઈમાનદાર અને થોડો શાંત સ્વભાવનો જણાતો. પરંતુ તેની આંખોમાં સપના હતા. પોતાના ખેતરને આગળ વધારવાનો, નવી ટેકનોલોજી લાવવાનો અને એક દિવસ પોતાના ગામને ગર્વ કરાવવાનો. એક દિવસ રવિ બેંકમાં લોન માટે ગયો. ગામની નવી ગ્રામ સેવા બેંક હતી, જ્યાં નવી ઓફિસર તરીકે પ્રિયંકા આવી હતી. શહેરની નાજુક બોલી, આંખોમાં તેજ અને ચહેરા પર સતત સ્મિત. રવિ કાઉન્ટર પાસે આવ્યો, ટોપી ઉતારીને બોલ્યો, બેન, મને નવા પંપ માટે લોન જોઈએ. પ્રિયંકાએ માથું ઉંચક્યું. સામે માટીથી ભરેલો કપડામાં ખેતરની સુગંધ સાથે ઊભેલો રવિ જોઈને હળવું સ્મિત આવ્યું. પેપર લઈને આવ્યા છો? હા બેન, બધું લઈ આવ્યો છું, તે બોલતો રહ્યો. અને પ્રિયંકા તેને જોઈ રહી. તેની વાતોમાં સીધી સાદી ઈમાનદારી હતી. કાગળ કરતાં વધુ વિશ્વાસ તેના ચહેરા પર દેખાતો હતો. આ રીતે બેંકમાં તેમની પહેલી મુલાકાત થઈ. થોડા દિવસો પછી રવિ ફરી આવ્યો. કાગળમાં ભૂલ હતી. પ્રિયંકાએ કહ્યું, તમે આવતીકાલે ફરી આવજો, હું મદદ કરી દઉં. તે દિવસે પ્રિયંકાએ લાંબો સમય કાઢીને તેને સમજાવ્યું કે ફોર્મ કેવી રીતે ભરવું, ડોક્યુમેન્ટ કેવી રીતે લાવવા. રવિએ આભાર માન્યો. તમે ન હોત તો આ કાગળોમાં તો હું ખોવાઈ જાઉં. પ્રિયંકાએ હળવેથી કહ્યું, કાગળમાં ખોવાવા કરતાં માટીમાં જીવવું સારું છે. આ શબ્દો બંનેના દિલમાં ઉતરી ગયા. થોડા અઠવાડિયામાં રવિની લોન મંજૂર થઈ. તે ખુશીથી બેંકમાં ગયો, હાથમાં તાજા ગુલાબની કળી લઈને. આ તમારી માટે, ગામના ખેતરનું પહેલું ગુલાબ છે. પ્રિયંકા ચોંકી ઉઠી, પણ સ્મિત રોકી ન શકી. તમે ખેતરમાં પણ ગુલાબ ઉગાડો છો? હા, પરંતુ આજનો ગુલાબ ખાસ છે, તમારો આભાર માનવા માટે. તે દિવસ પછી પ્રિયંકા જ્યારે બેંક બંધ કરતી ત્યારે બારી પાસે ઊભી રહીને દૂરના ખેતરો તરફ જોતી. તેને યાદ આવતો રવિ માટીથી ભરેલા હાથ, પરંતુ હૃદયમાં શુદ્ધ ભાવના. એક સાંજે વરસાદ પડતો હતો. રવિ બેંક બહાર આવ્યો, છત્રી વગર. પ્રિયંકા બારીમાંથી જોઈ રહી હતી. હૃદયમાં કંઈક બોલ્યું. રોકાઈ જાઓ. તે દોડી ગઈ, છત્રી લઈને બહાર. રોકો રવિ, ભીંજાઈ જશો. રવિને સ્મિત આવ્યું. ભીંજાઈ જાઉં તો શું? ગામની વરસાદી માટી અને તમારું સ્મિત, એ તો બે સર્વોત્તમ વસ્તુ છે દુનિયામાં. પ્રિયંકા હળવી હસી. છત્રી નીચે બંને ચાલતા. એક તરફ માટીની સુગંધ, બીજી તરફ ફાઇલોના પાનાની સુગંધ. તે ક્ષણે બે દુનિયા એક થઈ ગઈ. ગામની ધરતી અને શહેરની આંખો. સમય વીતતો ગયો. પ્રિયંકા હવે વારંવાર ખેતરમાં જવા લાગી. રવિ તેને પાક બતાવતો, નવા છોડ લગાવતો. એક દિવસ સાંજે સૂર્યાસ્તના રંગોમાં રવિએ કહ્યું, પ્રિયંકા, મારી પાસે તો કંઈ મોટું નથી, પરંતુ માટીની આ સુગંધમાં તમારું નામ લખી દીધું છે. પ્રિયંકાની આંખો ભીની થઈ ગઈ. તે બોલી, અને મેં કાગળના દરેક ખાલી ખાને તમારું નામ લખ્યું છે. તે દિવસે બંનેએ એકબીજાને વચન આપ્યું, માટી અને કાગળ ભલે અલગ હોય, પરંતુ પ્રેમ એ જોડાણ છે જે બધું એક કરી દે છે. આ વાર્તા પ્રેમની એ રીતે ગૂંથાયેલી છે કે એક ગામનો સાદો ખેડૂત અને શહેરની બેંક ઓફિસર વચ્ચેનો સંબંધ માત્ર હૃદયથી નહીં,
પરંતુ વિશ્વાસ, સહકાર અને પ્રકૃતિની સુગંધથી જોડાયેલો છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવા અવનવા વિડીયો બનાવવાની અમને મજા આવે. તો મિત્રો, ફરી એકવાર નવા વિડીયો સાથે આપણે પાછા મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો. નમસ્કાર, જય માતાજી. પાછા મળીશું.